વાત કરીશું ડાંગની, જ્યાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે અને સ્થાનિક નદીઓમાં પૂર. અંબિકા નદીમાં પૂરથી ગીરા ધોધે સ્વરૂપ બદલ્યું. ગીરા ધોધના મનમોહક અને રૌદ્ર દ્રશ્યો સામે આવ્યા. ધોધ સાઈડ નજીક જવા પર જોકે પ્રતિબંધ છે. ધોધ પાસે ન જવા પ્રવાસીઓને અપીલ કરાઈ છે. ડાંગના આ આહલાદક દ્રશ્યો છે. ભારે વરસાદને કારણે હવે સ્થાનિક ધોધ જીવંત થયા છે. નદીઓમાં પણ પૂરની સ્થિતિ. અંબિકા નદીના પૂરથી ગીરા ધોધે સ્વરૂપ બદલ્યું છે. ગીરા ધોધના મનમોહક આહલાદક દ્રશ્યો સામે આવ્યા. જોકે અહીંયા નજીક જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ધોધ પાસે ન જવા પ્રવાસીઓને અપીલ કરવામાં આવી છે. તો ડાંગમાં સાપુતારા રોડ પર ઉત્તરાખંડ જેવો માહોલ સર્જાયો છે. ગુજરાત ફર્સ્ટની ટીમ સાપુતારા પહોંચી, જ્યાં ધોધમાર વરસાદથી પહાડો પરથી પથ્થરો ધસી પડ્યા. ઘાટ માર્ગ પર પથ્થર અને માટી ધસી પડી. સવારે પથ્થર પડતા સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. ઘાટ માર્ગ પર વાહન ચાલકોને હાલાકી. પ્રવાસીઓને ગમે ત્યાં વાહન પાર્ક ન કરવા પણ સૂચના અપાઈ છે. ડાંગ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી સતત પડી રહેલા વરસાદને પગલે ગુજરાતના એકમાત્ર ગિરિમથક સ્થળ સાપુતારા ખાતે આવેલા ગણેશ મંદિર તેમજ કાંચનઘાટ અને આહવા સાપુતારા માર્ગ ઉપર પથ્થરો, માટી, વૃક્ષો અને પાઇપ ધસી પડવાની ઘટના સામે આવી છે. આપ જોઈ શકો છો કે આહવા સાપુતારા રોડ ઉપર જે આ પથ્થરો, માટી, વૃક્ષો અને પાઇપો ધસી પડ્યા છે તેને ખસેડવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે અને જે વાહન વ્યવહાર અટકાયો હતો તેને એક સાઈડથી ચાલુ કરી દેવામાં આવ્યો છે. આ જે ભેખડો ધસી પડી છે તેને ખસેડવાની કામગીરી આરએનબી ડિપાર્ટમેન્ટ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને ડિઝાસ્ટર ડિપાર્ટમેન્ટ દ્વારા હાથ ધરવામાં આવી છે અને વહીવટી તંત્ર દ્વારા પ્રવાસીઓને ઘાટ વિસ્તારમાં વાહન ન મૂકવાની અપીલ કરવામાં આવી રહી છે. વંશ ઠાકરે, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, આહવા, ડાંગથી. આ તરફ જૂનાગઢ શહેરમાં ખાડા પડવાનો સિલસિલો યથાવત છે. મજેવડી દરવાજે રોડ પર મસ્ત મોટો ભૂવો પડી ગયો. શહેરમાં અનેક જગ્યાએ આવા ભૂવા પડવાની ઘટનાઓ બની છે અને હવે બેરિકેડ લગાવી ટ્રાફિકને ક્લિયર કરાવાયો. ભવનાથ જતી યાત્રા માટે એક સાઈડ ખુલ્લી કરાઈ. મનપા તંત્ર હજુ પણ ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. હવે વાત કરીશું અમરેલી, જ્યાં રાજુલામાં નાના રીંગણિયાણા ગામે નદીના પટમાંથી એક મૃતદેહ મળ્યો છે. રાજુલામાં નાના રીંગણિયા ગામે નદીના પટમાંથી એક લાશ મળી. ભારે વરસાદ બાદ વૃદ્ધ પાણીમાં તણાયા હોવાની આશંકા. આ ગામે ભારે વરસાદ બાદ એક વૃદ્ધ તણાઈ ગયા હતા. રાજુલા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને હવે તપાસ હાથ ધરી છે.